આજરોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જેતપુર પોલીસ સ્ટેશન ખાતે જેતપુર ડિવિઝનમાં કોઈ વ્યાજંગવાદનો ભોગ બનેલ હોય તેના માટે એક લોક દરબારનું ખુલ્લા મંચ પર આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં પબ્લિક આવી અને પોતાની રજૂઆત કરી અને અહીંથી એફઆઈઆર દાખલ કરાવી શકે એના માટેનો એક મંચ ઉપસ્થિત કરવામાં આવેલો હતું, જેમાં ઘણા બધા સામે આવીને અમુક અલગ પ્રશ્નો પણ આવેલા છે. આ સમયગાળામાં છેલ્લા એકાદ મહિનામાં કુલ જેતપુર ડિવિઝનમાં 5 વ્યાજંગવાદના ગુના દાખલ કરવામાં આવેલ છે અને જેમાં તાજેતરમાં જ જેતપુર સિટીમાં 3 ગુના દાખલ કરવામાં આવેલ છે. અને આ કાર્યક્રમમાં જો પબ્લિક છે એ વ્યાજના ચુંગાલમાં ન ફસાય તેના માટે તેમણે પૈસાની જરૂરિયાત હોય તો અલગ અલગ બેંકના અધિકારીઓને પણ બોલાવી અને કઈ કઈ સ્કીમ મુજબ કેટલી લોન મળી શકે તેનું પણ એક વિગતવાર બધાને જણાવવામાં આવેલ છે, જેથી કરીને જે પૈસા છે એ મેળવી શકે અને આ વ્યાજના ચુંગાલમાં ન ફસાય. આ માટે એક જે આ લોકદરબારનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં સફળતાપૂર્વક જેતપુર ડિવિઝનમાં આ કાર્યક્રમ થયેલ છે.